ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 19 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 માર્ચ 2026 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ સામાજિક કાર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો હાલમાં વિશ્વ સામાજિક કાર્ય દિવસ 17 માર્ચે ઉજવવામાં આવ્યો છે. દર વર્ષે માર્ચ મહિનાના ત્રીજા મંગળવારે વિશ્વભરમાં વિશ્વ સામાજિક કાર્ય દિવસ ઉજવવામાં આવે. આ વખતે 17 માર્ચે ત્રીજો મંગળવાર હતો. હાલમાં કયા દેશના નેતૃત્વ હેઠળ સી ડ્રેગન 2026 કવાયત હાથ ધરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અમેરિકા દેશ. ભારતીય નૌસેનાએ ગુઆમના એન્ડરસન એરફોર્સ બેઝ ખાતે યોજાઈ રહેલી યુએસએ નેતૃત્વ હેઠળની બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત એક્સરસાઇઝ સી ડ્રેગન 2026માં ભાગ લીધો છે. મિત્રો અમેરિકાની વાત થઈ તો અમેરિકાની શોધ કોલંબસે કરી હતી. અમેરિકાનું કેપિટલ છે મિત્રો વોશિંગ્ટન ડીસી. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. અમેરિકાના હાલમાં પ્રેસિડેન્ટ છે મિત્રો ડોનાલ્ડ જે ટ્રમ્પ. હાલમાં ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો અરુણ મામેનને. અરુણ મામેનને ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે હાલમાં નિયુક્ત કરવામાં આવ્યા. મિત્રો હાલમાં ગેરી ક્રિસ્ટન શ્રીલંકાની પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે. RM નામચેઈ ભારતના કાર્યકારી પરમાણુ પાવર પ્લાન્ટના પ્રથમ મહિલા ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. જસ્ટિસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારીની મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઈ. BP સિંઘને નૌકાદળ મુખ્યાલયના નૌકાદળ શસ્ત્રોના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. OpenAIએ અરવિંદ કેસીને ચીફ પીપલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા. પુષ્પેન્દ્ર પાલને ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિમણૂક કરાયા. પ્રવીણ M ખાનુજા એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના CMD બન્યા છે. ધોલેરા SIRમાં ગ્રીન AI રેડી ડેટા સેન્ટર સ્થાપવા માટે કઈ કંપનીએ MOU કર્યા? L&T વ્યોમાએ. ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે ધોલેરા SIRમાં ગ્રીન AI રેડી ડેટા સેન્ટર સ્થાપવા માટે મહત્વના MOU થયા છે. આ પ્રોજેક્ટ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વૈશ્વિક હબ બનાવશે. મિત્રો એક્ઝામ્સ આવી રહી છે. LRD PSI સાથે CC, ગ્રુપ D, RRB, ટેટ અને ગુજરાતની તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બલ્લાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ખાલી 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષામાં મિત્રો 100% કરંટ મારું પૂછાય છે. કોઈને ડેમો PDF જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં BIMSTEC યંગ પ્રોફેશનલ્સ એક્સચેન્જ પ્રોગ્રામ ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર રાજ્યમાં. મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરીએ તો એનો સમયગાળો છે 9થી 15 માર્ચ 2026. આયોજક છે ભારત સરકાર, વિદેશ મંત્રાલય, સ્થળ છે મુંબઈ અને પુણે. હાલમાં બ્યુટીસ બરગાબી મેં નામની નવી ભરતી એટલે કે જવાર, દરિયામાં જે ભરતી આવે ને એ ભરતીની માછલી છે મિત્રો. નામ છે એનું બ્યુટીસ બરગાબી મેં. બરાબર, ક્યાં મળી છે? રાઈટ આન્સર છે આમાં પશ્ચિમ બંગાળ ખાતે. બરાબર, પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર છે. તો પશ્ચિમ બંગાળનું કેપિટલ છે કોલકાતા. CM છે મમતા બેનર્જી, રાજ્યપાલ છે RN રવિ. મિત્રો હાલમાં કોલકાતામાં લિયોનલ મેસીની 70 ફૂટ ઊંચી લોખંડની પ્રતિમાનું અનાવરણ કરાયું. નિવૃત્ત ન્યાયાધીશ રવિન્દ્રનાથ સામંત પશ્ચિમ બંગાળના નવા લોકાયુક્ત બન્યા. પશ્ચિમ બંગાળના નવા DGP તરીકે IPS પિયુષ પાંડેની નિમણૂક કરાઈ. પશ્ચિમ બંગાળમાં મુરી ગંગા નદી પર ગંગા સાગર પુલનો શિલાન્યાસ. પશ્ચિમ બંગાળ સરકારે તેની મુખ્ય 100 દિવસની રોજગાર યોજના કર્મશ્રીનું નામ બદલીને મહાત્માશ્રી રાખ્યું. ક્રિકેટર રિચા ઘોષ પશ્ચિમ બંગાળ પોલીસના DSP બન્યા છે. હાલમાં ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ 2026 ક્યાં આયોજિત થઈ રહ્યું છે? તો મિત્રો એ થઈ રહ્યું છે ન્યૂ દિલ્હી ખાતે. ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ 2026 હાલમાં નવી દિલ્હીમાં આયોજિત થઈ રહ્યું છે. વિગત મુજબ આ ફેસ્ટ 18 માર્ચથી 30 માર્ચ 2026 સુધી
સુંદર નર્સરી ખાતે યોજાઈ રહ્યું છે. હાલમાં હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મમતા કાલિયાને. જો અહીંયા તમે આપણે બે વસ્તુ યાદ રાખવાની છે, એક હિન્દીની, એક અંગ્રેજીની અને એક ગુજરાતીની. બરાબર. અંગ્રેજી ભાષા માટે મિત્રો ક્રિમ્સન સ્પ્રિંગ નવલકથા માટે નવતેજ સરનાને મળ્યું છે. બરાબર. ગુજરાતી માટે ભટ્ટ ખડકી કવિતા માટે યોગેશ વૈદ્યને મળ્યો અને હિન્દી માટે હું જીવતો હતો ત્યારે અલ્હાબાદ, બરાબર, એના માટે મમતા કાલિયાને મળ્યો. આ ત્રણ આપણે યાદ રાખવાની છે, બીજું બધું આપણે યાદ નથી રાખવાનું કારણ કે ટપ પડશે. હાલમાં યુનિક્લોએ ભારત માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો ક્રિકેટર જસપ્રીત બુમરાહ યુનિક્લોના ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. મિત્રો પારાદીપ ફોસ્ફેટ્સ રાહુલ દ્રવિડને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. દીપિકા પાદુકોણને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પંકજ ત્રિપાઠીને એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા. મેબેલાઇન ન્યૂયોર્કે કિયારા આડવાણીને ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા. મહેન્દ્રસિંહ ધોનીને બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય રાજદૂત બની ગયા છે જાહ્નવી કપૂર. સંજુ સેમસનને ઇંગ્લિશ પ્રીમિયર લીગના સત્તાવાર એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયા છે. હાલમાં ઉદ્ઘાટિત 120 મેગાવોટની લોઅર કોપિલી જળ વિદ્યુત યોજના કઈ નદી પર આવેલી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કોપિલી નદી. બરાબર. આ પ્રોજેક્ટ આસામના રાજ્યના દિમા હસાઓ અને કાર્બી આંગલોંગ જિલ્લામાં કોપિલી નદી પર વિકસિત કરવામાં આવ્યું છે. રાઈટ આન્સર આ થઈ ગયું છે. ભારતીય સ્પર્ધા આયોગ CCI દ્વારા સ્પર્ધા કાનૂનના અર્થશાસ્ત્ર પર 11મું રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાયું હતું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર. ભારતીય સ્પર્ધા આયોગ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પર્ધા કાનૂનના અર્થશાસ્ત્ર પર 11મું રાષ્ટ્રીય પરિષદ ન્યૂ દિલ્હીમાં યોજાયું હતું. યાદ રાખજો મિત્રો. બરાબર. અને આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે હાલમાં નરેન્દ્ર મોદીએ 120 મેગાવોટની લોઅર કોપિલી જળ વિદ્યુત યોજનાનું ઉદ્ઘાટન કર્યું. બરાબર. તો ક્યાં આવેલું છે મિત્રો? આસામ રાજ્યમાં દિમા હસાઓ અને કાર્બી આંગલોંગ જિલ્લામાં કોપિલી નદી પર. હાલમાં વિશ્વ બેંકે હવાની ગુણવત્તા સુધારવાના પ્રયાસોમાં મદદ કરવા માટે કયા રાજ્યને લગભગ 300 મિલિયન USDની લોન મંજૂર કરી? રાઈટ આન્સર છે મિત્રો ઉત્તર પ્રદેશ. બરાબર. તો યુપીનું કેપિટલ છે લખનઉ. સીએમ છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. 16 જે હાલમાં કયા દેશની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરફરાજ અહમદે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? તો મિત્રો સરફરાજ અહમદ પાકિસ્તાનના શું હતા? વિકેટ કીપર હતા. બરાબર. હવે એમણે નિવૃત્તિ લઈ લીધી છે. હાલમાં કયા રાજ્યમાં ગૌધામ યોજના શરૂ કરવામાં આવી છે? તો છત્તીસગઢમાં ગૌધામ યોજના શરૂ કરવામાં આવી. બરાબર. છત્તીસગઢમાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય ગૌધામ યોજના શરૂ કરી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નિરાધાર વિચરતી પ્રાણીઓ પશુઓનું રક્ષણ કરવાનું અને તેમના માટે સુરક્ષિત આશ્રય સુનિશ્ચિત કરવાનું છે. 15 જે હાલમાં કુશનપુરને કયા રાજ્યનું પ્રથમ સ્માર્ટ ગામ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો કુશનપુર મિત્રો આવેલું છે ઓડિશા રાજ્યમાં. કુશનપુર ગામ કેન્દ્રપાડા જિલ્લામાં ઓડિશામાં આવેલું છે. આ પ્રોજેક્ટ CSIR દ્વારા શરૂ કરવામાં આવ્યો. તેનો હેતુ ટેકનોલોજી આધારિત ગ્રામ વિકાસ અને સ્માર્ટ સુવિધાઓ પ્રદાન કરવાનો છે. કઈ પોસ્ટલ સંસ્થાએ 24 સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી? તો ઇન્ડિયા પોસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી. આ સેવા હેઠળ 24 કલાકમાં ડિલિવરીની સુવિધા આપવામાં આવે છે અને તે પોસ્ટલ સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે શરૂ કરવામાં આવી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની આપણે. તો આપણે આવી ગયા છે 18 માર્ચ 2026. રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 16 માર્ચે. મધુ મલ્હોત્રાનું નિધન થયું છે. તેઓ અભિનેત્રી હતી. હાલમાં કોને જ્ઞાનપીઠ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા? R વેરામુતુને. કયા રાજ્યએ તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું? ગુજરાતે કર્યું છે. હાલમાં કયા ખેલાડીએ ઇન્ડિયન વેલ્સ 2026નો મહિલા ખિતાબ જીત્યો? આર્યના શબાલેન્કાએ. હાલમાં શિક્ષણ મંત્રાલય કોના સહયોગથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સાથી એપ વિકસાવી? IIT કાનપુર. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કે વેંકટરમના મૂર્તિની. હાલમાં બેંકોકમાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપમાં ચંદ્રિકા પૂજારીએ કયો મેડલ જીત્યો? મિત્રો ગોલ્ડ જીત્યો છે. ઓડિશાના ગજપતિ શાસકો સાથે સંબંધિત મધ્યયુગીન તેલુગુ શિલાલેખ ક્યાં મળી આવ્યો? આંધ્રપ્રદેશમાં. હાલમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટરનો BCCI નમન એવોર્ડ 2025 મળ્યું છે સ્મૃતિ મંદાનાને.
ચીન સાથે ભારતની વેપાર ખાદ્ય હાલમાં કેટલા અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી? 116. ઝાયડસ લાઈફ સાયન્સની કઈ દવાને ચીનમાં માર્કેટિંગ મંજૂરી મળી? તો દેશી ડસ્ટેટ. નીચેનામાંથી કયા રાજ્યમાં મતુઆ ધર્મ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? પશ્ચિમ બંગાળ. રાઈટ આન્સર છે. હાલમાં યોજાયેલી ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ કોણે જીત્યો? કિમી એન્ટોનેલીએ. કયા રાજ્યમાં ડ્રોવિડા વજાનિયા નામની અળસિયાની એક નવી પ્રજાતિ મળી? કેરળમાં. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં કોને પ્રતિષ્ઠિત MP બિરલા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? યશવંત ગુપ્તા. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષામાં ભટ્ટ ખડકી કવિતા સંગ્રહ માટે કોને સાહિત્ય એકેડમી પુરસ્કાર અપાશે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. મિત્રો, મારી PDF જરૂરથી લઈ લેજો, ખૂબ જ ફાયદો થશે એમાં. બરાબર. કોઈને ડેમો જોવો હોય, ગઈ પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા હોય તો પણ જે છે મેસેજ કરો 9510411961 અથવા તો ટેલિગ્રામમાં જોડાઓ. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.